હાલો આપણે આવી ગયા મોવાણ અને આ હે ને આ બાપા એના જ છે નવી મોવાણના છે એટલે આ બધી એને ખબર હોય તો એ બાપા આપણે થોડુંક જણાવીએ કે આ કેટલા વર્ષથી આ કામમાં એનું હાલે છે. તો બાપા કયો ને કેટલા વર્ષથી આનું કામ હાલે ને કેટલો આમાં પૈસો વપરાણો હોય છે? 14 વર્ષથી આ કામ ચાલુ છે અને આ બધું એક જ ધણીએ ભીખુભાઈ ગોજિયાએ બનાવ્યો છે, બીજાનો કોઈનો પૈસો નહીં. અને રીણાકાજીની અહીં છે બાપ ને મા અને એક દીકરો વચ્ચે એ બધા અહીં જઈએ છે. ભીખુભાઈ ને અર્જુનભાઈ બે જામનગર જઈએ, 3 ભાઈઓ છે. અને ભીખુભાઈ એકલે બનાવ્યું છે. અને આમાં તો ખીલેલ ગુણીઓ આવે રૂપિયાની પૂરું થાય. ખીલેલ ગુણી હોય ને પછી આ કામ આપણા થઈ જાય રહોડું નથી થતું. પછી આને જામનગર 8 વીઘામાં ફેક્ટરી છે. આ ઉર્જા કંપની જે ચાલુ છે એની ધાતુ બધી અહીંયા બને છે જામનગર. હાજીયાપુર પાસે છે. એટલે બહુ આયોજન મોટું છે. હજી કેટલા વાર હાલે એ ખબર નથી. આવતે હપ્તા બહુ મોટી થાય. મોરારજી બાપુનું નારિયેળ સંભાળી લીધું. ગિરી બાપુનું નારિયેળ સંભાળી લીધું હે. અને ફરી પાછી આપણે હે ને અહીંયા શિવ કથા બેહવાની છે આ જગ્યા ઉપર. અને આપણે ગિરી બાપુ જ આવે છે જે પીડારા થઈ હતી ને ઈ જ શિવ કથા પાછી બેહવાની છે. અને બહુ મોટે પાયે જોરદાર હો પાછા આયરું ભેગા થાય. અને આ પાછળની વાડી 100 વીઘા પડી છે જ્યાં આમાં સમર્પણ બધું થઈ ગયા. આમાં આકર નહીં. હા પાર્કિંગ ને બહુ મોટી જગ્યા છે પણ પાર્કિંગ ના બહુ મોટા વાળ પડ્યા છે. બહુ અમારો આ ભીખુભાઈ ની માં અમારા છોકરાની માં ગોજ્યા છે. અમે ચાવડા છે બીજા ગોજ્યા છે. એના કુટુંબનો છે આ છોકરો. આ બધા તમે આઈના છો ને? કેવી તમને મજા આવતી? બહુ આનંદ આવે. કાયમ હે ને અમારે રોજી રોટી વધી અહીંયા હે ને. મારે રિક્ષા છે, રવિવારે અહીંયા બહુ આવે છે પબ્લિક, એટલે મારી રોજી રોટી વધી. આ ભીખુભાઈ ને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે આવું પૂજે નહીં તો પૈસા આપણી આયરની નાતમાં ગણાવને છે પણ હારે કામે વપરાતા નથી. હા આને એવી મતી હુઈ છે આવો ધર્મના કાર્ય કરે છે ને મંદિરો બંધાય. ભાઈને કરવું મારે કરવું. તમે સભ્ય ઘરમાં ગમે એટલા હો તો તમારા અલગ 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 બધાના લેખ લખે છે. કયું છે જોલને જલમ્યો ઋષિ કે ઝૂંપડે જનેતાને આંગલે પેડ્યો ભેખ જાનકીના જયા કીની લેખ્યો લેખ. ખાઈ ગનો મળી ગનો ખેલી ગનો કંઈક હલીવ્યા કંઈક હળદા કંઈક ચડિયા કંઈક પારા કરોડી કોક ને 1001. આમાં 1001 આવો કોક કરી શકે. બાકી આ કઈ જેવા તેવાનું કામ ના થાય બાપા. આપણા એક રસોડું નથી બનતું. હા એટલે આને તો પૂરી સમર્પિતની લાગણી એકદમ છે. અને એને કેવી થઈ આ બધું થાય છે. આ બાપા બેઠા ને તો જોતા અમે આ બધી જોઈ લીધું ને તો અમે થાકી ગયા. મારે ચેનલનું નામ છે મધુબેન આહિર. તો આને કહેવાય આયર ને એકતા. તો ફરી ક્યારેક મળશું કાકા. જય દ્વારકાધીશ.